ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અઢવ ગામ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મેયર શ્રીમતી પ્રતિભા જૈન તેમજ એએમસીના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર્સ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને અઢવ ગામની ભાગોળ સહિતના રસ્તાઓ સહિતના વિસ્તારોને સ્વચ્છ કરી અને લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે લોકોને સ્વચ્છતાનો સંદેશો આપતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીની જન્મભૂમિ ગુજરાત વિકાસમાં અગ્રેસર રહ્યું છે। આપણું શહેર હરિયાળું શહેરના મિશન સાથે અમદાવાદ શહેર એક સ્વચ્છ અને સુઘડ શહેર તરીકે બની રહ્યું છે, ત્યારે આ વખતના સ્વચ્છતા અભિયાનની સાથે વૃક્ષારોપણના કાર્યક્રમથી અમદાવાદ અને એક અનોખું સ્વચ્છ નગર બનશે। તેમજ પ્રતિભા જૈન લોકોને જણાવ્યું હતું કે શહેરને હંમેશા સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો। શહેર સ્વચ્છ રહેશે તો પર્યાવરણની સાથે સાથે લોકોની આરોગ્ય સુખાકારી પણ વધશે અને પરિણામે શહેરના નાગરિકોનું જીવન સ્વસ્થ બનશે તેવી ભાવના સાથે મેયરે શહેરને લોકોને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત લોકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને પ્રધાનમંત્રી શ્રીના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવન અંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને દેશ પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં વિશ્વના વિકસિત રાષ્ટ્રમાં અગ્રણી સ્થાન પામે અને તેવી પ્રધાનમંત્રી શ્રીને પરિકલ્પનાને મૂર્તિમંત કરવા શુભકામનાઓ વ્યક્ત કરી હતી। વડાપ્રધાન માનનીય મોદી સાહેબને જ્યારે 74 વર્ષ પૂર્ણ થયા છે, 75મા વર્ષનો પ્રવેશ થયો છે, ત્યારે સમગ્ર ગુજરાત વતી, સમગ્ર અમદાવાદ વતી તમામ 140 કરોડ જનતાનો જે પ્રેમ અવિરત રહ્યો છે તમામ વતી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે તેમના જન્મદિવસ નિમિત્તે। દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા બાદ 2014માં એમણે સ્વચ્છ ભારત મિશનનું જે આહ્વાન કર્યું હતું અને દેશની 140 કરોડ જનતાએ આ આહ્વાનને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઉપાડ્યું હતું। આજે આખા દેશમાં એક સપ્તાહ માટે સ્વચ્છ ભારત અભિયાન ચાલવાનું છે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ આજે અમદાવાદ ખાતેથી માન્ય મેયર શ્રી પ્રતિભાબેન ઉપસ્થિતિમાં સમસ્ત કાઉન્સિલરો, કાર્યકર્તા મિત્રો, જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો આ બધા જ લોકો સ્વચ્છ ભારતના મિશનને આગળ લઈ અને ધપાવવા માટે આગળ નીકળી પડ્યા છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે સ્વચ્છ ભારતનું જે મિશન આપ્યું હતું એ મિશનને પરિપૂર્ણ કરવા માટે દેશની 140 કરોડ જનતાએ આ પોતાનું મિશન છે તે ઉપર ગઈકાલે જ માન્ય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત NDA 3.0ની સરકાર બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં આવતાની વેત જ એમણે લગભગ 8,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રજાલક્ષી કામોના પ્રજા માટે મૂક્યા હતા। એમાં લગભગ 50,000 કરતાં પણ વધારે આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને આવાસો આગામી દિવસોમાં મળશે એવા લોકોને મકાન પણ ફાળવ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે રીતે સરકાર બન્યા બાદ કીધું કે આખા દેશમાં લગભગ 7 કરોડ કરતાંય વધારે આવાસો લોકોને ફાળવ્યા છે। આ બહુ જ અકલ્પનીય ઘટના આપણા બધા જ માટે છે અને તેમના જન્મદિવસે સમગ્ર દેશની અંદર અલગ અલગ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મંદિરો આ બધા જ લોકો પૂજા અર્ચના કરી અને એમના દીર્ઘ આયુષ્ય માટે એ પ્રાર્થના કરી રહ્યા છે। આવો સૌ આપણે બધા જ ભેગા મળી અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મિશનને આગળ વધારીએ અને ફરીથી આપ સૌ વતી આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબને જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સ્વચ્છ ભારત મિશન હેઠળ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એક વિશેષ અભિયાન પખવાડિયા રૂપે સ્વચ્છતા પખવાડિયા રૂપે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે। તે હેઠળ આજે માનનીય
મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અત્રે ઓઢવની ડોર ટુ ડોરની જે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે તેનું ઉદ્ઘાટન સાથે સ્વચ્છતાનો પ્રારંભ કરેલ છે અને માનનીય વડાપ્રધાનશ્રીની જે જન્મ દિવસ નિમિત્તે પણ અહીંયા સ્વચ્છતાનો એક મોટો કાર્યક્રમ કરાવી લગભગ 1200 જેટલા માણસો, જેમાં સ્કૂલના છાત્રો, વિભિન્ન સ્વયંસેવી સંસ્થાઓ, કાર્યકરો વગેરેએ મળી અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી કરેલી છે અને સ્વચ્છતામાં અમદાવાદને એક અલગ ઊંચાઈ પર લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવી રહેલ છે, જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, નેતાશ્રી તથા અન્ય કમિટીઓના ચેરમેનશ્રીઓએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે.